વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી આ વખતે મુખ્ય પરીક્ષાનો જે પાઠ્યક્રમ છે એમાં બદલાવ આપ્યો છે. એની અંદર એક નવું પેપર આખું ઇન્ટ્રોડ્યુસ થયું છે. એવું નતું કે આની પહેલા એથિક્સ તમારે ભણવાનું નહોતું. એથિક્સ હતું, પણ એથિક્સના ગયણા ગાંઠા 3 કે 4 ટોપિક આપેલા હતા અને 50 માર્કનું 4 કે 5 ક્વેશ્ચન પૂછતા હતા. અને એમાં પણ કેસ સ્ટડી પૂછવાનો જે એનો ટ્રેન્ડ હતો એ નહિવત હતો. છેલ્લા 5 કે 6 વર્ષમાં કેસ સ્ટડી 2 કે 3 એક્ઝામમાં એક પૂછાયેલો હતો. એક પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પૂછાયેલો હતો, ગયા વર્ષે ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાયેલો હતો. આ ઉપરાંત પૂછાયેલો હોય તો મારા ધ્યાનમાં નથી, બાકી 1-2 માં એક પણ વખત કેસ સ્ટડી પૂછાયેલો નહોતો. અને હસમુખ કાકાએ આ વખતે સીધો છક્કો માર્યો અને છક્કામાં 200 માર્કના કેસ સ્ટડી તમને આપી દીધા છે. અને કેસ સ્ટડી આમ જોવા જવું તો એકદમ સરળ બાબત છે, પણ એના માર્ક મળતા નથી. જે તમે વિચારો છો એક કેસ સ્ટડી જો તમે લખીને આવો છો, આમ તમને ખબર પડી જાય, જેને સ્મેલ ટેસ્ટ કહીએ આપણે, સૂંઘી ત્યાં ખબર પડી જાય કે આનો જવાબ આ જ હોય. પણ તમે સીધા એવી રીતે જો લખીને આવો છો તો એમના માર્ક મળતા નથી. અને આ વર્ષે હું અંગતપણે માનું છું કે 2 પેપર જે ગેમ ચેન્જર રહેશે, એમાં એક એથિક્સનું પેપર રહેશે અને એક નિબંધનું પેપર રહેશે. તો એથિક્સના પેપરની અંદર પણ સૌથી વધારે જેમનું વેઇટેજ છે, ભારણ છે, એ છે કેસ સ્ટડી. થિયોરીની પાછળ ગાંડાની જેમ ના ભાગતા. થિયોરી જરૂરી છે, કેસ સ્ટડીને તમારે લખવા માટે થિયોરી આવડવી જરૂરી છે, પણ થિયોરીની પાછળ તમે હવે 1-1, 1.5 મહિનો ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એમ નથી, જે અત્યારે મોટા ભાગના છોકરાઓ કરી રહ્યા છે. મેં પેલા સેશનની અંદર પણ ચર્ચા કરી હતી કે એથિક્સની અંદર તમારે બહુ સ્માર્ટલી રમવું પડશે તો માર્ક આવશે. અને સ્માર્ટલી રમવામાં તમારે કેસ સ્ટડીનો વધુમાં વધુ અભ્યાસ કરવાનો રહેશે. તે દિવસે તમને કીધું હતું કે રોજ એક કેસ સ્ટડી તો હું કરાવીશ. એ આપણે ધીમે ધીમે ચાલુ કરીએ છીએ. એ પહેલા કેસ સ્ટડી છે શું, કેસ સ્ટડી શા માટે પૂછે છે, કેસ સ્ટડીના પ્રકાર કેટલા છે, કેસ સ્ટડી કેવા કેવા પ્રકારની પૂછે છે, એ જે આપણે સ્મેલ ટેસ્ટ કીધી, આમ ખબર પડી જશે તમને કે શું આનો જવાબ છે. આમ છતાંય આપણે એને ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝનમાં લખવાના છે. તો ઇન્ટ્રોની અંદર શું લખી શકાય છે, બોડી પાર્ટની અંદર શું લખી શકાય છે, કન્ક્લુઝનમાં શું લખી શકાય છે, અને અહીં કેસ સ્ટડીમાં ક્રિએટિવિટી શું કરી શકાય છે. આ બધી જ બાબતોની ધીમે ધીમે ચર્ચા કરીએ છીએ. તો પહેલો જ પ્રશ્ન છે, કેસ સ્ટડી છે શું, એના બદલે હું તમને પૂછું છું કે કેસ સ્ટડી શા માટે. ચલો, કેસ સ્ટડી શા માટે પૂછે છે, વિચારો. જે આવડે છે એનો મને જવાબ આપો. આપણું સેશન એથિક્સનું હંમેશા 2 વે કમ્યુનિકેશન રહેશે અને એનો જ વધારે ફાયદો થશે. હું જ્યારે થિયોરી ભણાવું છું ત્યારે 2 વે કમ્યુનિકેશનમાં જ આપણે કામ કરશું, કારણ ઉદાહરણો બનાવતા તમને આવડશે, બ્રેનસ્ટોર્મિંગ કરતા તમને આવડશે. તમે જે એપ્રોચ કયો છો ને, એ એપ્રોચને એથિક્સની ભાષામાં એટીટ્યુડ કહેવાય, અભિગમ, વલણ. ગુડ આન્સર સાચો છે. એક વ્યક્તિનો અભિગમ જાણી શકાશે. એ અભિગમની અંદર એક વ્યક્તિગત અભિગમ અને બીજો એમનો બંધારણીય અભિગમ અથવા પ્રશાસનિક અભિગમ, બેમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો. વ્યક્તિગત એટીટ્યુડ, વ્યક્તિગત અભિગમની અંદર એ માણસ કેટલો સકારાત્મક છે. એ એટીટ્યુડ એટલે એ એટીટ્યુડ ને આપણે જે કોમન સેન્સમાં જે બોલતો હોય છે, હે વારો, હે, એ નહીં.
અહીં એટીટ્યુડ એટલે કોઈ પણ ઘટના, કોઈ પણ વસ્તુ બાબતમાં તમારો દ્રષ્ટિકોણ, અને એ તમારે સકારાત્મક કેળવવાનો છે. અહીં તમારી પાસે સકારાત્મક અભિગમની એમને એક મીમાંસા હોય છે. એ ચેક કરવા માટે થઈને તમને અહીં કેસ સ્ટડી આપે છે. યસ, ગુડ. પછી શા માટે કેસ સ્ટડી? સૌથી મહત્વનું, યસ, એ માણસના મૂલ્યો જાણી શકાય. એ મૂલ્યોની અંદર પણ બે, એક નૈતિક મૂલ્યો અને બીજા બંધારણીય મૂલ્યો. હવે બંધારણીય મૂલ્ય કેને કહેવાય? એ તમે ફિલ્મ્સની અંદર બંધારણનો અભ્યાસ કરીને આવેલા છો, બંધારણ વાંચેલું છે, એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે બંધારણીય મૂલ્યની અંદર કઈ બાબતનો સમાવેશ કરી શકાય. તો સામાજિક ન્યાયની વાત આવે તો બંધારણીય મૂલ્યોનો ભાગ છે. બિન સાંપ્રદાયિકતાની વાત આવે તો બંધારણીય મૂલ્યોનો ભાગ છે. સરળ છે, એમાં હું કઈ તમને વિસ્તૃત અત્યારે સમજાવતો નથી. પણ નૈતિક મૂલ્યો એક વ્યક્તિની અંદર અહીં એ જ્યારે સરકારમાં આવે છે, ઓફિસર બને છે, ત્યારે કેવા જોશે? પ્રામાણિકતા, પછી સત્યનિષ્ઠા, પછી પારદર્શિતા, તટસ્થતા, સંવેદનશીલતા, સહિષ્ણુતા, ધગસ, સમર્પણ, કરકસરપણું, સિમ્પથી, એમ્પથી, કમ્પેશન, કરુણા, આવા બધા મૂલ્યો. ચલો, લખતો નથી, સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું? એ આપણે મૂલ્યોનો ટોપિક ભણશું ત્યારે તમને એક એક મૂલ્ય સારી રીતે સમજાવીશ. કેને સિમ્પથી કહેવાય, કેને એમ્પથી કહેવાય. એથી આગળનું સ્તર કમ્પેશન છે. એ બધું આપણે ચર્ચા કરશું. અત્યારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે નૈતિક મૂલ્યો કેને કહેવાય એ તમને ખ્યાલ છે. ઉપરાંત શા માટે કેસ સ્ટડી, શા માટે વિચારો. અભિગમની વાત કરી, મૂલ્યોની વાત કરી, પછી વ્યવહારિક અભિગમ, વ્યવહારિકતા. આપણે ઘણી વખત એવું સ્ટેટમેન્ટ બોલતા હોઈએ છીએ, ગાંધી બહુ આદર્શવાદી માણસ છે અને પટેલ સાહેબ બહુ પ્રેગ્મેટિઝમ, એટલે કે પ્રેક્ટિકાલિટી એમાં વધારે હતી. તો એ વ્યવહારિક અસરકારક અભિગમ એમનો કેવો છે એ ચેક કરવા માટે. વ્યવહારિકતા, યસ, ગુડ. practicality, pragmatism, good. और શા માટે કેસ સ્ટડી? તો હજી શું તમે કહી શકો છો? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, ફૂલ ને તો ફૂલની પાખડી જેટલું તમારું પણ કોન્ટ્રીબ્યુશન આપતા રહેજો. કેવલનો જવાબ છે ટુ ચેક ધ ડિસિઝન મેકિંગ એપ્રોચ ઇન વેરિયસ સિચ્યુએશન. એને હું સારી ભાષામાં કહું તો ક્રિટિકલ થિંકિંગ. સામે જેવો એમની પાસે ઘટના પડી છે, કે જેવો એમની પાસે એપ્રોચ છે, એની અંદર કેટલું સારું વિચારીને લાવે છે, કેટલો સારો નિર્ણય લે છે, જેને ક્રિટિકલ થિંકિંગ કહેવાય. ગુડ. યસ, આ બધી વસ્તુ તમારી પાસે ચેક કરવી છે, એટલા માટે થઈને તમને કેસ સ્ટડી ભણાવે છે. વિધાન પરમાર ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ એકાઉન્ટેબિલિટી, નૈતિક મૂલ્યમાં આવી જશે જવાબદેહીતા. આ બધી જ વસ્તુ તમારી પાસે એમને ચેક કરવી છે, એટલા માટે થઈને
તમને કેસ સ્ટડી પૂછે છે. તો ચલો હવે તમને કેસ સ્ટડીનો છે શું નો જવાબ દેવો હોય તો આરામથી દઈ શકાય છે. કેસ સ્ટડીમાં હંમેશા તમારી સામે દુવિધા મૂકેલી હશે, ડાયલેમા. વોટ ઇઝ ડાયલેમા? શું છે દુવિધા? બે મૂલ્યોનો ટકરાવ. એ ઘણી વખત તમારા વ્યક્તિગત બે મૂલ્યોનો ટકરાવ પણ આવી શકે છે. ઘણી વખત તમારા વ્યક્તિગત મૂલ્યો અને એ જે પ્રોફેશનલ મૂલ્યો બંનેનો પણ સામસામો ટકરાવ હોઈ શકે છે. એવી ક્ષણ જેને કહેવાય દુવિધા. તો એ દુવિધા, એ કેસ સ્ટડી છે ને, દુવિધાનો અસરકારક રસ્તો શોધવો, અસરકારક ઉપાય શોધવો, જેને કહેવાય કેસ સ્ટડી નો ઉકેલ. નૈતિક દુવિધા અથવા દુવિધામાં વ્યક્તિએ અસરકારક ઉકેલ શોધવો, જેને કહેવાય કેસ સ્ટડી ઉકેલવો. ચલો આ કેસ સ્ટડીની વ્યાખ્યા કરી દીધી. ચલો અહીં સુધી ક્લિયર છે? શા માટે પૂછે છે નૈતિક દુવિધા? આપણે ભણશું, જ્યારે થિયરી ભણશું ત્યારે નૈતિક દુવિધાના હું તમારી સામે ઘણા બધા ઉદાહરણો મૂકીશ, એ કેસ સ્ટડી મૂકીશ કે આમાં તમે શું ઉકેલ લાવશો. તો આમની આ ચર્ચા કરીએ. હવે કેસ સ્ટડીમાં કેવા વિષયો પૂછાય છે એમની ચર્ચા કરીએ. ખબર છે? કોઈ જોયા છે જૂના યુપીએસસી ના પેપરમાં કેસ સ્ટડી? સિલેબસ જોઈને આવ્યા છો? અરે યાર, તો મારે સોમવારે ઇથિક્સ નું સેશન જ લેવું જોશે. મારે પહેલા તો તમને સિલેબસ સમજાવવો જોશે. તો ઓલમોસ્ટ કેસ સ્ટડી તમારા જે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્રના વિષયમાં જે સિલેબસમાં અલગ અલગ ટોપિક આપ્યા છે એની આજુબાજુ પૂછે છે. અહીંથી અટકતા નથી. ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ જે કરંટમાં હોય છે, ઘણી વખત દુવિધાયુક્ત વસ્તુઓ કરંટમાં હોય છે, એની આજુબાજુ પણ પૂછતા હોય છે. જાતિવાદ એ તમારા એથિક્સ નો સિલેબસ નથી, પણ જાતિવાદની આજુબાજુ કેસ સ્ટડી તમને બનાવીને આપશે. તમે ટીડીઓ છો કે તમે ડીડીઓ છો કે તમે મામલતદાર છો અથવા પ્રાંત અધિકારી છો, તમારા વિસ્તારમાં એક ગામ છે જ્યાં બાળકો મધ્યાહન ભોજન યોજનામાં સાથે જમતા હોય છે, પણ કોઈ એમાંથી એક ચંચળ વ્યક્તિ ગામમાં અવાજ ઉઠાવે છે કે ઉચ્ચલી જાતિ અને નીચલી જાતિના બાળકો સાથે બેસીને ના જમે, અને ઉચ્ચલી જાતિ અથવા ઉચ્ચ જાતિના વ્યક્તિઓ નીચલી જાતિના લોકો સાથે બેસીને જમતા નથી મધ્યાહન ભોજનમાં. આવી સ્થિતિમાં એ જે તાલુકાદાર અથવા પ્રાંત અધિકારી તરીકે તમે શું કરશો? આ જાતિવાદનો છે. આવો કે એથિક્સમાં ટોપિક નથી જાતિવાદ, સોસાયટીમાં છે. તો અહીં જે થીમની વાત કરું છું કે અહીં કેવી કેવી થીમ પૂછે છે. થીમ એટલે કે વિષય. બોલતા જાઓ. એક તો મૂલ્યો આધારિત સિલેબસનો ભાગ છે. એક એટીટ્યુડ મેં હમણાં વાત કરી, અભિગમ વલણ આધારિત એ સિલેબસનો ભાગ છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એના આધારિત ઘણી વખત તમારે એ પણ જરૂરિયાત પડશે, તો એ આધારિત પણ પૂછે છે. બાકી ભ્રષ્ટાચાર, આ વખતે ભ્રષ્ટાચાર ઉપર કેસ સ્ટડી પૂછવાની શક્યતાઓ વધી જાય છે, કારણ કે સિલેબસ ચેન્જ થયો છે અને સિલેબસ જે માણસને અનુલક્ષીને ચેન્જ થયો છે એ માણસ
ભ્રષ્ટાચારને બહુ પ્રાથમિકતા આપે છે. છેલ્લા ઇન્ટરવ્યુમાં જેટલા એમની પેનલમાં બેઠા છે, બીજી કોઈ વાત નહીં, તમારા વિભાગમાં ભ્રષ્ટાચાર છે, તમે કરો છો, કેટલા ટકા ભ્રષ્ટાચાર છે. તમારી પાસે કોઈ પેરામીટર ના હોય કે 61% ભ્રષ્ટાચાર છે, 62% ભ્રષ્ટાચાર છે. તમે નથી કરતા એ પણ તમે કેમ સાબિત કરી શકવાના છો 10-12 મિનિટની અંદર? એટલે કેસ સ્ટડી અંગત પણ હું એવું માનું છું કે ભ્રષ્ટાચાર આધારિત કેસ સ્ટડીઓ વધારે પૂછાશે. આમ છતાં એવું નથી કે આપણે એક જ સબ્જેક્ટને આજુબાજુ કરશું, બધું જ તૈયાર કરીને જવાનું છે. તો એક ભ્રષ્ટાચાર સંબંધિત, પછી જેન્ડર ઇસ્યુ, લિંગ ઇસ્યુ, જે લિંગની આજુબાજુ સ્ત્રી પુરુષ બાબત હોય એવા કેસ સ્ટડીઓ બનાવે, પર્યાવરણ સંબંધિત કેસ સ્ટડીઓ બનાવે, આવું પણ આપી દે ને તમને કેસ સ્ટડી કે તમે મામલતદાર છો કે પ્રાંત અધિકારી છો, તમારી પાસે ફાઇલ આવે છે, આમાં આમ બધું લીગલી છે, પણ એમાં ખાલી 10 ફૂટ કે 20 મીટર જગ્યા સરકારની જઈ રહી છે એ પ્રોજેક્ટને પૂરો કરવામાં. જો તમે એ ફાઇલ અટકાવો છો તો આવનારા સમયમાં એ પ્રોજેક્ટના કારણે 1000 માણસોની રોજીરોટી અટકે છે. ઉપરાંત એ માણસે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી દીધું છે. આવા ક્ષણોમાં તમે શું કરશો? અહીંયાથી અટકશે નહીં, ઉપરથી તમને રાજકારણીનો ફોન પણ આવે છે. હવે આવા સંજોગોમાં તમે શું કરશો? તો આવા કેસ સ્ટડી પણ પૂછાય છે. તમારા સિલેબસમાં કોર્પોરેટ ગવર્નન્સ નથી, યુપીએસસી ના સિલેબસમાં કોર્પોરેટ ગવર્નન્સ છે, એટલે અહીંયા ક્વેશ્ચન કોર્પોરેટ ગવર્નન્સના પૂછાતા હોય છે. આમ છતાં આપણે એક કે બે કેસ સ્ટડી અહીં કોર્પોરેટ ગવર્નન્સની પણ તૈયાર કરશું, એ પણ જોશું. ઉપરાંત જે સોશિયલ ઇસ્યુ છે, દહેજ, ભ્રૂણ હત્યા, ખાપ પંચાયત, ઓનર કિલિંગ, આ બધા જ વિષય સાથે સંબંધિત આપણે કેસ સ્ટડીઓ કરવા જોશે. આની આજુબાજુ કેસ સ્ટડી પૂછે તો ચલો કેવા પૂછે છે? મૂલ્યો, અભિગમ, પર્યાવરણ સંબંધિત, ભ્રષ્ટાચાર સંબંધિત, જેન્ડર ઇસ્યુ અને સોસાયટલ ઇસ્યુ. બાળ વિવાહ, બાળ મજૂરી, હા બાળ મજૂરી, હ્યુમન ટ્રાફિકિંગ, માનવ તસ્કરી ગુજરાતીમાં. તો આ બધા જ પ્રકારના કેસ સ્ટડી અલગ અલગ વિષયના તમને પૂછાય છે. હવે આપણે આગળ વધીએ છીએ કે કેસ સ્ટડી એ લોકો કઈ રીતે પૂછે છે. તો બે રીતે પૂછશે. એકમાં વિકલ્પ આપી દેશે તમને નીચે કે આમાંથી તમે કયો વિકલ્પ પસંદ કરશો, અને એક કેસ સ્ટડીની અંદર તમારે વિકલ્પો જાતે બનાવવા જોશે. કેવા પ્રકારના પૂછે છે? તો એમાં એક છે કે જેમાં વિકલ્પો આપેલા હશે, અને બીજામાં વિકલ્પો બનાવવા પડશે. ચલો અહીં તો છોડો કે આપેલા છે તો તમારે એને મેરિટ ડિમેરિટ થી જસ્ટિફાય કરવાના છે. એનો કન્ટેન્ટ ક્યાંથી આવશે આપણે ચર્ચા કરશું હમણાં આગળ. પણ આ વિકલ્પો બનાવવા પડે છે ત્યારે એ વિકલ્પો બનાવશો કઈ રીતે? એનીબડી આઈડિયા? કઈ રીતે બનાવશો એ વિકલ્પો? કીવર્ડ્સ ઉપરથી. ઠીક છે.
કેવી સિચ્યુએશન ઊભી કરશો? આ જે વિકલ્પો બનાવવાના છે એ વિકલ્પોમાં કેવી સિચ્યુએશન તમે ઊભી કરશો? નિર્મલ, ઠીક છે, ઇન્ટ્રોડક્શનમાં આપણે સ્ટેક હોલ્ડરને લખી દઈશું. 4 સિચ્યુએશન હંમેશા વિચારવાની. એક એક્સ્ટ્રીમ અંતિમ હોય, બીજી મોડરેટ એટલે કે મધ્યમ હોય. હમણાં શીખવાડીશ કેને મધ્યમ કહેવાય, કેને મોડરેટ કહેવાય. ત્રીજી પરફેક્ટ હોય. નિશ્ચિત કે સુનિશ્ચિત કે ચોક્કસ, રાઈટ. અને છેલ્લી સિચ્યુએશન હોય એ તમારું સ્ટેન્ડ જ્યાં લેવાનો હોય એ એક્સલન્ટ, અતિ ઉત્તમ. આ અંતિમ રસ્તો હોય. તો આ રીતે જયારે વિકલ્પ બનાવવાના તમારે થાય છે તો આ 4 સિચ્યુએશનમાં તમારે વિચાર વિમર્શ કરવો. ડન? કરી શકો છો? શીખવાડીશ હમણાં એકદમ સરળ કેસ સ્ટડી થઈને શીખવાડીશ. તો આ વિકલ્પો બનાવવાના. હવે ચર્ચા કરીએ. 4 પ્રકારના કેસ સ્ટડી પૂછાશે. એ થીમ છે, થીમની ઉપર પણ એક એના જે ટાઈપ્સ આવે છે કેસ સ્ટડીના, એ ટાઈપ્સ એટલે કે પ્રકાર. પેલો કેસ સ્ટડી છે જેને પબ્લિક કેસ સ્ટડી કહેવાય. પબ્લિક પ્રકારનો સમજાવું છું, જેને કહેવાય જાહેર. એટલે કે આ કેસ સ્ટડીની અંદર હંમેશા તમને એવી વસ્તુ આપેલી હોય કે તમે સરકારના કોઈ હોદ્દેદાર છો, એસપી છો, ડીવાયએસપી છો, એક્સ્ટ્રા કોઈ પણ હોદ્દેદારો છો અને તમારે નિર્ણય લેવાનો હોય. પબ્લિક. બીજી આવશે પ્રાઇવેટ, ખાનગી ક્ષેત્ર સાથે સંબંધિત. તમે કંપનીના મેનેજર છો, પ્રોડક્શન વધી રહ્યું છે, માલ પણ વધારે વેચાઈ રહ્યો છે, આમ છતાં નફો ઘટી રહ્યો છે, આવી બધી વસ્તુઓ હોય જેને ખાનગી કહેવાય. તમે કંપનીના સીઈઓ છો, કંપની અત્યારે નુકસાનીમાંથી પસાર થઈ રહી છે, સામે 1000 એમ્પ્લોયમાંથી 100 એમ્પ્લોયની છૂટા કરવાના છે. જો છૂટા કરશો તો 100 નું ઘર બરબાદ થશે અથવા એની રોજીરોટી છીનવાઈ જશે. સામે તમારી પાસે કંઈક ને કંઈક એવો વિકલ્પ આપશે. તો આવા બધા જે કેસ સ્ટડી હોય છે એને કહેવાય ખાનગી. ત્રીજો પ્રકાર આવશે એપ્લાઇડ. એપ્લાઇડ કેસ સ્ટડીની અંદર એન્વાયરમેન્ટલ એથિક્સ સાથે સંકળાયેલા હશે, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હશે, કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હશે. બ્રિજ બનાવ્યો એના 6 મહિના થયા, બ્રિજ તૂટી ગયો, 8 લોકોના મૃત્યુ થયા. આ બધા એપ્લાઇડ છે. પર્યાવરણ વર્સિસ વિકાસ, જેને એન્વાયરમેન્ટલ એથિક્સ કહેવાય, એ બધા એપ્લાઇડમાં આવશે. અને ચોથો પ્રકાર છે લો બેઝડ, કાનૂન સંબંધિત. એની અંદર ક્યાં ક્યાં આવે તો હમણાં જ આપણે ચર્ચા કરી, યૌન ઉત્પીડન સંબંધિત, દહેજ સંબંધિત, ભ્રૂણ સંબંધિત, બાળ વિવાહ, કે જ્યાં કાનૂન સંકળાયેલો છે. તમારે જે નિર્ણય લેવાનો છે એમાં કાનૂનનો પર્સપેક્ટિવ પણ જોવાનો છે, તો એ બધા ત્યાં આવશે. તો આ 4 પ્રકારના કેસ સ્ટડીઝ છે. હવે આપણે આગળ જઈએ કે
કોઈ પણ કેસ સ્ટડી જ્યારે તમે વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે કે આમાં મારે શું નિર્ણય લેવાનો છે. આમ છતાંય એને જેને આપણે કહીએ સ્મેલ ટેસ્ટ વાંચી લેશો, જરાક સૂંઘશો ત્યાં ખબર પડી જશે કે આમાં મારે શું કરવાનું છે. છતાંય એ 3 પેજમાં તમારે લખવાનો થશે. કેટલા માર્કનો છે કેસ સ્ટડી? 200 માર્ક છે. કેટલા પૂછાશે? 8 પૂછાશે. તો 20 માર્કનો હોય કે 25 માર્કનો એક કેસ સ્ટડી છે. તો 25 માર્કનો કેસ સ્ટડી છે, 3 પેજ તો આપશે. લખી તો નહીં શકો વાંચીને કે હું આજ નિર્ણય લઈશ, એમ નહીં. ને આખું એલાબરેટ તમારે કરવાનું છે, ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન. તો એ સ્મેલ ટેસ્ટની અંદર તમારે ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન આ ત્રણેય વસ્તુઓ દર્શાવવાની છે. તો હવે ચર્ચા કરીએ કે એક સરસ મજાના ઇન્ટ્રોમાં તમે કઈ કઈ વસ્તુઓને દર્શાવી શકો છો. કે જેમ આપણે ઓલા ઇન્ટ્રોડક્શન લખીએ છીએ એમાં મેં તમને કીધું કે વ્યાખ્યા પ્લસ માહિતી, એમ અહીં શું કરી શકો છો? ઇન્ટ્રોડક્શન 6 કે 7 લીટીમાં તમારે લખવું છે. તો અહીં 2 વસ્તુઓ તમારે દર્શાવી. એક આ કેસ સ્ટડી સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર અને બીજી બાબત એટલે અહીં એથિકલ ડિલેમા, નૈતિક દુવિધા શું છે? એથિકલ ડિલેમા. ચલો કેસ સ્ટડીનો જોડે જોડે અભ્યાસ કરતા જ એટલે તમને સમજાતું જશે. જે આપણે નાનેથી એક ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે કે તમે યુપીએસસી નું કે જીપીએસસી નું ઇન્ટરવ્યુ દેવા જઈ રહ્યા છો. ખૂબ બધા પ્રયાસ પછી, ખૂબ બધી રાત દિવસની મહેનત પછી તમને એ ઇન્ટરવ્યુ સુધી પહોંચવામાં સફળતા મળી છે. 9 વાગે જીપીએસસી ની ચેમ્બર અથવા જીપીએસસી ની ઓફિસે પહોંચવાનો તમારો સમયગાળો છે. તમે ઘરેથી 8 ને 10 નીકળેલા છો. રસ્તામાં જે આપણે ઓલો કેસ સ્ટડી જૂનો છે નાનાથી પૂછે છે એવો, અત્યાર સુધી તો ક્યારે પૂછાયો નથી, આમ છતાં હું તમને ડાયમેન્શન ખોલવા માટે થઈને પૂછું છું કે તમે રસ્તામાં જઈ રહ્યા છો ત્યાં તમારે એક અકસ્માત, ત્યાંથી તમારી સામે એક અકસ્માત થયેલો પડેલો છે. તમે નજીક જઈને જોયું તો એ તમારા સંબંધી જ હતા. આવી ક્ષણોમાં તમે શું કરશો? તો હવે ઇન્ટ્રોડક્શન ની અંદર સ્ટેક હોલ્ડર તમારે લખવાના છે, એટલે એની સાથે સંકળાયેલા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા હિતધારકો આપણે લખવાના છે. સ્ટેક હોલ્ડર અર્થાત હિતધારકો કોણ કોણ છે? એક તમે, બીજા અકસ્માત થયેલ વ્યક્તિ, ત્રીજા યુપીએસસી છે ને એક સ્ટેક હોલ્ડર. 2 પ્રકારના સ્ટેક હોલ્ડર હોય, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. તો એક્સપ્લિસિટ એટલે કે જે પ્રત્યક્ષ સંકળાયેલા હોય અને ઇમ્પ્લિસિટ એટલે કે જે અપ્રત્યક્ષ સંકળાયેલા હોય. એવું લખવાનું નથી આ પ્રત્યક્ષ છે આ અપ્રત્યક્ષ છે. આની સાથે સંકળાયેલા જે હિતધારકો છે ને આપણે લખવાના છે. તો એક તમે, એક ત્યાં જે અકસ્માત થઈને પડેલા છે તમારા સંબંધી, ત્રીજા યુપીએસસી ની વાત કરી, ચોથા તોડું વળેલા માણસો, જેને ગુડ સ્મેરિટન નહીં કહીએ. જે ગોલ્ડન અવર હોય અકસ્માતની, એમાં બચાવનાર વ્યક્તિને ગુડ સ્મેરિટન કહેવાય. સરકાર હવે એમને વાર્ષિક આવા જે સ્મેરિટન હોય એમને એવોર્ડ પણ આપે છે. જેને શ્રેષ્ઠ કામગીરી કરી હોય, જીવ બચાવ્યો હોય, એમને એવોર્ડ પણ આપે છે, ગુડ સ્મેરિટન.
અહીં ગુડ સ્મેરિટન એટલે આપણે જે ટોળે વળેલા જે લોકો હોય છે એ નહીં, કે જે અકસ્માત થયેલ ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિને એક શ્વાસ લેવા જગ્યા પણ પૂરી ના પાડે, એટલું મોટું આપણે ટોળું કરી દઈએ 200-300 જણાનું. કેવું પડે કે શ્વાસ આવવા દો, હવા આવવા દો, એ નહીં. જે ખરેખર હેલ્પ કરે, એમ્બ્યુલન્સને ફોન કરે, જરૂર પડે તો એમ્બ્યુલન્સમાં ભેગા જઈને દવાખાના સુધી જાય. પછી પોલીસ એક હિતધારકમાં છે, એમ્બ્યુલન્સ સ્ટેક હોલ્ડરમાં આવશે. હવે અહીંયા તમારા અંગત સંબંધી પડ્યા છે, તો તમે તમારા કોઈ મિત્રને અથવા કોઈ અન્ય પરિચિતને તમે જાણ કરી શકો છો ને એટ ધેટ મોમેન્ટ, તો એ પણ આવી શકે છે ને સ્ટેક હોલ્ડર. તો સ્ટેક હોલ્ડર આટલા બ્રોડ સેન્સથી વિચારવાના છે. સમજાઈ ગયું? તમે, તમારા સંબંધી, પછી તમારા અને બેના એક કોમન સંબંધી જે તમારા મિત્રો હોય કે તમારા બીજા સંબંધી હોય, યુપીએસસી, એમ્બ્યુલન્સ, પોલીસ, ગુડ સ્મેરિટન, તો આ બધા તમારા સ્ટેક હોલ્ડર છે. એટલે અહીં જે કેસ સ્ટડી છે, હું લખતો નથી સીધો, તમને કેસ સ્ટડી આપી છે ને સમજાવું છું. તો અહીં જે સ્ટેક હોલ્ડર તમારે છે, એક તમે, તમારા સંબંધી, એમ્બ્યુલન્સ, યુપીએસસી, તમારા અન્ય સંબંધી, પોલીસ, અને ગુડ સ્મેરિટન. તો આ બધા હિતધારકો છે. અને અહીં એથિકલ ડિલેમા શું છે તમારી સામે, કે તમે ઇન્ટરવ્યુ દેવા જઈ રહ્યા છો, અકસ્માત જોવો છો, તમારા સંબંધી છે, તો અહીં તમારી સામે એથિકલ ડિલેમા શું છે? પર્સનલ ગોલ, તમારું કરિયર, કારકિર્દી, અને સામે પક્ષે બીજું શું છે? સોસાયટલ ડ્યુટી, સામાજિક ફરજ ગુજરાતીમાં જેને કહેવાય, એ એથિકલ ડિલેમા છે. તો અહીં તમારી સામે કયો એથિકલ ડિલેમા ઉભો થશે? પર્સનલ ગોલ, તમારી કારકિર્દી છે, અને વર્સિસ જે દુવિધામાં આવે છે એ તમારી સામે સોસાયટલ ડ્યુટી, સામાજિક ફરજ. આ તમારું ઇન્ટ્રોડક્શન થયું. આ બધી વસ્તુને ઇન્ટ્રોડક્શનમાં લખવાની છે કે આ કેસ સ્ટડીમાં સ્ટેક હોલ્ડર આટલા છે, અને અહીં જે નૈતિક દુવિધા ઊભી થઈ રહી છે એ વ્યક્તિના પર્સનલ ગોલ એટલે કે કારકિર્દી સામે પક્ષે સામાજિક દાયિત્વ વિશે થઈ રહી છે. એમાંથી વ્યક્તિએ શું કરવું જોઈએ? ચલો જુદા જુદા વિકલ્પો વિશે વિચાર કરીએ. એમ કરીને ધીમેથી બોડી પાર્ટમાં શિફ્ટ થઈ જવાનું. ડન. હવે જો તમારી પાસે જગ્યા જાજી છે અને તમારે ક્રિએટિવિટી કરવી છે, તો આ જે સ્ટેક હોલ્ડર છે તો એને આ રીતે બતાવી શકો છો. જો પેપર ચેકરને સીધા જ આંખે ઉડીને નજરે ચડે, તો આ ક્રિએટિવિટીનો ભાગ છે. આ રીતે તમે બતાવી શકો છો. નીચે જગ્યા જાજી છે તો બોડી પાર્ટમાં તમારી પાસે વિચારવાના વિકલ્પો ઓછા હોય ત્યારે. હવે ચર્ચા કરીએ કે બોડી પાર્ટમાં આપણે જુદા જુદા જે વિકલ્પો વિચારવાના છે, એમાં મેં તમને એક હાયરાર્કી આપી, એક એક્સ્ટ્રીમિટી, એક મોડરેટ, એક પરફેક્ટ અને એક એક્સલન્ટ. તો એમાં કેવા કેવા વિકલ્પો વિચારી શકાય છે. અને હવે
એ વિકલ્પો ચાલો વિચારી લઈએ કે એક્સ્ટ્રીમ વિકલ્પ જો મારે વિચારવાનો છે, વિકલ્પ 1, હું શું વિચારીશ? કોઈ બે અહીં અંતિમ બની શકે છે. તમે વિચાર્યું અહીં બે અંતિમ બની શકે શું? અમે ક્યાં આમે એ સગત છે, વાલા થોડી છે. એવું એક વિચારી શકો છો ને. આમે ટણી રોજ કરે છે, કે દિવસના 4 વર્ષથી પૂછે છે, થઈ ગઈ જીપીએસસી? એવું વિચારી શકાય છે. વિચારવાથી તો કોઈ તમને રોકી શકતું નથી. તો બીજા પક્ષે તમે તમારો પર્સનલ ગોલ કોમ્પ્રોમાઇઝ કરીને તન મન અને ધનથી સમર્પિત થઈને વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા પ્રયાસ કરો છો. એ પણ એક્સ્ટ્રીમિટી છે. બંને વિકલ્પો એક્સ્ટ્રીમ છે ને. તો વિકલ્પ 1 લખી શકો છો, વ્યક્તિ બધું જ છોડીને તેને હોસ્પિટલ પહોંચાડી શકે છે, અથવા પોતાનું વિચાર ઇન્ટરવ્યુ માટે ચાલ્યો જઈ શકે છે. આ વિકલ્પ 1 છે. હવે આ બંને વસ્તુને મેરિટ ડિમેરિટમાં ગોઠવવાની છે. આની નીચે અંડરલાઈન કરી દો. આ જ્યારે વિકલ્પ બનાવો છો અને 2 ફકરામાં જવાબ લખાય અથવા 4 પોઈન્ટમાં લખી શકો છો. બંનેના એક પોઝિટિવ, એક નેગેટિવ, એક પોઝિટિવ, એક નેગેટિવ. અથવા 2 ફકરા કરી શકાય છે કે આનો પહેલી વસ્તુને જસ્ટિફાઈ કરવા માટેનો મેરિટ અને ડિમેરિટ લખો. બીજો ફકરો આનો લખી શકો છો. અથવા આ 2 વિકલ્પને અલગ અલગ પણ કરી શકાય છે. એ તમારી પાસે છૂટછાટ છે. 2 વિકલ્પને અલગ પણ લખી શકો છો. મેં એકમાં કર્યો છે. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે આ વિકલ્પો જે આપણે બનાવ્યા છે એ મેરિટ અને ડિમેરિટમાં તમારે જસ્ટિફાઈ કરવા માટે કન્ટેન્ટ ક્યાંથી આવશે? કે બોડી પાર્ટનું જે કન્ટેન્ટ છે એ ક્યાંથી આવશે? કયો મને એવું હતું કે તમને કાલે મેં મેસેજ એટલે કરી દીધો હતો ગ્રુપમાં કે તમે થોડીક તૈયારી કરીને આવશો. એથિક્સની અંદર થિયોરીમાં તમારે બધા વાદ ભણવાના થશે. ઇન્ડિયન ફિલોસોફર અને વેસ્ટર્ન ફિલોસોફર. વેસ્ટર્ન ફિલોસોફરની અંદર પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, કાન્ટ, નીલ, રૂસો, મેકિયાવેલી, આ બધીની, જેમ્સ મિલ, આ બધાની થિયોરીના અમુક વાદ છે. એ વાદ ઉપરથી તમે કોઈ બાબતને જસ્ટિફાઈ કરી શકો છો. બીજા ઉદાહરણો લખી શકો છો મહાન પુરુષોના. ગાંધી, આંબેડકર, કલામ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર પટેલ, રાજેન્દ્ર પ્રસાદ. દેશ અને દુનિયાના જે મહાત્માઓ છે, ભગવાન બુદ્ધ, સ્વામી લિંકન, બધા જ, મધર ટેરેસા, આ બધા જ ના ઉદાહરણનો ઉપયોગ કરી શકો છો. અને ઘણી વખત તમે તમારો વ્યક્તિગત અનુભવ પણ લખી શકો છો, અથવા કોઈ આ જે મહાન પુરુષોની જીવન સાથેની જે ઘટનાઓ છે એ ઘટનાઓનો સંદર્ભ પણ તમે અહીં ટાંકી શકો છો. એ વસ્તુઓને જસ્ટિફાઈ કરવા માટે, તમારા તર્કને મજબૂત કરવા માટે. સમજાય છે? સમજાવીશ જ્યારે આપણે ધીમે ધીમે કેસ સ્ટડીમાં. અત્યારે ખાલી કન્ટેન્ટ ક્યાંથી આવશે એ
બાબત માટે પેલી તો આ જે વાદ છે, થિયોરી છે, સિદ્ધાંતો છે, પ્રિન્સિપલો છે, અહીંથી આવશે. બીજા મહાન પુરુષોના ઉદાહરણ તો જીવન સાથેની ઘટનાઓ, અને ઘણી વખત અહીં તમારા પોતાના અનુભવો પણ લખી શકો છો. તો મેં તમને કીધું મહાન પુરુષો દેશ અને વિદેશના બંને લખી શકાય છે. નામ મારે લખી દેવાની જરૂરિયાત છે ખરી? વોટ આઈ એમ સેઇંગ અન્ડરસ્ટેન્ડ? હું જે કહું છું એ સમજાઈ રહ્યું છે કે મહાન પુરુષો કેને કહેવાય? તો અહીં તમારે જે કામ કરવાનું છે, મહાન પુરુષો, હવે જ્યારે તમે છાપા ન્યૂઝમાં વાંચો છો તો એ છાપા ન્યૂઝના મહાન પુરુષો સાથે સંકળાયેલા જે કિસ્સાઓ હોય, ઘટનાઓ હોય, એ તમારી ડાયરીની અંદર ક્યાંક ને ક્યાંક નોટ કરતા. જેમ હું 2 ડાયરી રાખું છું, એક વેલ્યુ એડિશનની અને એક મારા ડેઈલી શેડ્યુલને મેન્ટેન કરવા માટે તમે પણ રાખો, એક વેલ્યુ એડિશનની ડાયરી રાખો. બીજું એમના જે કોટ્સ મળે છે પૂરતી છાપામાંથી, અલગ અલગ કોટેશન જેને કહેવાય, સુવાક્યો, એ પણ નોટ કરતા રહ્યો. સંદર્ભ એમના કોટેશનથી ટાંકવાનો. અને રહી વાત આ વાદ થિયોરીની અંદર, તો એ થિયોરીમાં ઉપયોગિતાવાદ, પરોપકારિતાવાદ, સુખવાદ, સ્વાર્થવાદ, આ બધા જ, ઉપભોક્તાવાદ, ગીતાવાદ, ગાંધીવાદ, આંબેડકરવાદ, લોકતાંત્રિકતાવાદ, આ બધા જ વાદને આપણે ધીમે 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 થિયોરીની અંદર એલાબરેટ કરતા જશું. હા, કેસ સ્ટડીની અંદર જ્યારે કોઈ વસ્તુનો સંદર્ભ લઈશ ત્યારે જો એ નવો કંઈક કોન્સેપ્ટ હશે તો હું એટ ધેટ ટાઈમ તમને સમજાવી દઈશ, તમને કોઈ તકલીફ નહીં પડવા દો. ઉપયોગિતાવાદ એટલે કે મહત્તમ લોકોના ફાયદા માટે જે નિર્ણય લેવામાં આવે ને ઉપયોગિતાવાદ કહેવાય. સરકારની પોલિસીઓ ઓલમોસ્ટ ઉપયોગિતાવાદની આજુબાજુ ચાલતી હોય છે. નર્મદા ડેમ બને છે કે એ કોઈ તમારે નિર્ણય લેવાનો છે અથવા સમાજની અંદર મહત્તમ લોકોની ખુશી માટે જે કામ કરાય છે એ ઉપયોગિતાવાદ પ્રમાણે સાર્થક છે. ખોટું નથી, સાચું છે. એને ઉપયોગિતાવાદ કહેવાય. મહત્તમ લોકોના ફાયદા માટે જે કામ થતું હોય, સરકારની પોલિસીની અંદર મોટા ભાગે આ વસ્તુનો અમલીકરણ થતો હોય. નર્મદા ડેમ બને છે તો આદિવાસીઓનું પુનર્વસન કરવું પડે છે, એમને પોતાની જમીન, ઘર બધું છોડવું પડે છે, એને નુકસાન થયું. પણ સામે પક્ષે હજારો, લાખો, કરોડો લોકોને સુખાકારી એટલે ઘરેલું વપરાશનું પાણી મળે છે, સિંચાઈનું પાણી મળે છે, અને સિંચાઈના પાણીના કારણે એમની સુખાકારી, સમૃદ્ધિ વધે છે. ઉપયોગિતાવાદ છે. તો આ આપણે જે વાદ છે એમાં ઉપયોગિતાવાદ, અત્યારે 5-6 લખી દઉં છું. સુખવાદ, હેડોનિઝમ, પરોપકારિતાવાદ, સ્વાર્થવાદ, પછી ગાંધીવાદ, સિયાદવાદ, લોકતાંત્રિકતાવાદ, આ બધી જ વસ્તુનો અહીં તમે ઉપયોગ કરી શકો છો. તો આ 3 વસ્તુથી તમારું બોડી પાર્ટના જે તર્કો છે, પોઝિટિવ અથવા તમારે મેરિટ અને ડિમેરિટને તાર્કિક જે તમારે રજૂઆત કરવાની છે, એમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. સમજાઈ ગયું? ચલો, અહીં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ નથી. હવે જે આજની સિચ્યુએશન છે અથવા તમને જે કેસ સ્ટડી આપી છે, એ કેસ સ્ટડીની અંદર વિકલ્પો મેં તમને બનાવી દીધો. એક વિકલ્પ બનાવ્યો, એ વ્યક્તિએ બધું સર્વસ્વ છોડીને એ વ્યક્તિના જીવન બચાવવા માટે પ્રયાસ કરવો જોઈએ અથવા ઇન્ટરવ્યુ દેવા ચાલ્યા જવું જોઈએ. હવે જ્યારે વ્યક્તિ પસંદ કરે છે કે બધું જ છોડીને એ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે, તો એને હું ક્યાંક ને ક્યાંક મૂકી શકું છું પરોપકારિતાવાદમાં.
એના ફાયદાઓ જે હું પરોપકારિતાવાદને અહીં મારે હોસ્પિટલ પહોંચાડવા માટે બધું જ આપે છે કે વ્યક્તિ તન મન અને ધનથી સમર્પણ થઈને જ્યારે એ વ્યક્તિને જીવન બચાવવા માટે હોસ્પિટલે લઈ જાય છે ત્યારે વ્યક્તિની અંદર પરોપકારિતાવાદ અથવા પરોપકારિતાની ભાવના સ્પષ્ટ જણાઈ રહી છે. એક અધિકારી થવાને શ્યોર કે કહી શકાય કે લાયક છે, પરંતુ સામે પક્ષે એમને રાત દિવસ મહેનત કરીને માતા પિતાના જે સપનાઓ હતા, એમનું જે સપનું હતું, એ સપના માટે છેલ્લા ઘણા સમયથી જે સંઘર્ષ કરી રહ્યો છે, કદાચ એ સપનું પણ આના કારણે છૂટી જાય છે. તો આ મેરિટ અને ડિમેરિટ એક ફકરામાં હું લખી શકું છું. અત્યારે હું તમને ડેપ્થમાં લખીને નથી સમજાવતો, તમે ખાલી સમજો શું કહેવા માંગુ છું. રેડી? પછી જયારે બીજો વિકલ્પ પસંદ કરે છે કે ચલો બધું છોડીને એ ઇન્ટરવ્યુ દેવા ચાલ્યો જાય છે, થવું હશે તો થશે, અથવા કોઈક આવીને એમને પહોંચાડી દેશે હોસ્પિટલ, મારે શું, આવું વિચારીને જયારે નીકળે છે, તો તમે એને જયારે મેરિટ ડિમેરિટમાં જસ્ટિફાય કરવું હોય તો લખી શકો છો કે વ્યક્તિએ સ્વાર્થી હોવું એ સ્વાર્થવાદ પ્રમાણે ઉચિત છે, ખોટું નથી. સમજાય છે? તો માણસ પોતાનો સ્વાર્થ પરિપૂર્ણ કરવા માટે થઈને એમને જીવનનું જે સપનું છે, સારી કારકિર્દી બનાવવા માટે એ જઈ શકે છે. પણ સામે પક્ષે એક સિવિલ સર્વન્ટમાં લોકસેવકની અંદર કેવા મૂલ્યો હોવા જોઈએ? સમાજનું દાયિત્વ, સમાજ સેવા, પરોપકારિતા એ ક્યાંક ને ક્યાંક અહીં છૂટે છે. તો એ એક લોકસેવક માટે આ નિર્ણય ઉચિત નથી, એ મેં ડિમેરિટમાં લખી દીધું. આ વિકલ્પ જસ્ટિફાઈ થઈ ગયો. મેં વાદનો ઉપયોગ કરી લીધો, સ્વાર્થવાદ, પરોપકારિતાવાદ. સીધું લખો અને તમે આ રીતે લખો, બે વચ્ચે અંતર હોય છે. ચલો હવે એક વિકલ્પને આપણે જસ્ટિફાઈ કરી દીધો, હવે બીજો વિકલ્પ બનાવો. અહીં મોડરેટ બનાવવા કરતા મોડરેટ અને પરફેક્ટની વચ્ચે બનાવો. બે વિકલ્પ બની શકે છે. એક વિકલ્પ એવો બની શકે કે અન્ય વ્યક્તિને જાણ કરીને, જેને આપણે ગુડ સ્મેરિટન કહીએ, પોતે નીકળી શકે છે, અથવા પોતાના સંબંધીને જાણ કરીને કે આવી ઘટના ઘટી ગઈ છે, હું જીપીએસસી નું ઇન્ટરવ્યુ દેવા જઈ રહ્યો છું, તમે આવી જાઓ, તેથી હું જઈ શકું તો હું નીકળું છું, તમે આવી જાઓ. આવો વચલો રસ્તો પણ હોઈ શકે છે. ચલો વિકલ્પ 2 ને વિચારીએ. તો વિકલ્પ 2 માં અન્ય સંબંધીને જાણ કરીને તમે નીકળી શકો છો. અથવા ત્યાં કોઈ ભલા માણસને, જેને ગુડ સ્મેરિટન કહેવાય, જાણ કરીને નીકળી શકો છો. હવે આને જસ્ટિફાઈ કઈ રીતે કરશો? આ તમારા નિર્ણયને આ પરફેક્ટ થઈ શકે છે, આ મોડરેટ નિર્ણયમાં મૂકી શકો છો તમે. અને મેરિટ ડિમેરિટ મારે લખવા હોય કે ચલો તમે કોઈને જાણ કરી દો છો, તો તમારું જે પ્રથમ સ્તરનું જે સામાજિક દાયિત્વ છે કે સાવ તમે નલ્લા થઈને નીકળી નથી જતા, આંખ આડા કાન કરીને તમે નીકળી નથી જતા. કહેવતો લખવાની, આ વસ્તુને જસ્ટિફાઈ કરવા માટે જેટલું સારું તમે કહેવતો, કોટેશન, બધી વસ્તુઓ લખી શકાય છે, એના એ ભાષા એની રીચ બનશે, એનાથી પ્રબુદ્ધ બનશે, સારી લાગશે, એના માર્ક હોય છે. એક તમે
પ્રાથમિક સ્તરે તમારું જે દાયિત્વ છે એ નિભાવો છો. અધિકારી તરીકે તમારું કર્તવ્ય છે તમે નિભાવો છો કે સાવ આખાડા કાન કરીને નથી નીકળી જતા. પરંતુ આવી સ્થિતિમાં પણ શક્યતાઓ તો એવી વિચારી શકાય છે કે જે તમે ગુડ સ્મેરિટનને જવાબદારી આપી એ 200 માણસનું ટોળું ભેગું કરીને ગુંગળાવીને મારી નાખે. આવું નથી લખવાનું, હું શક્યતાઓ બતાવું છું. એ પોતાનું દાયિત્વ અથવા પોતાની ફરજ ના પણ નિભાવે અથવા અન્ય સંબંધી પહોંચે છે ત્યાં સુધી ઈજા વધી પણ શકે છે. એક્સિડન્ટ થયું છે, ખબર નથી કેટલું ઈજા થઈ છે, કેટલી ઈજા થઈ છે. એટલે કે તમે જયારે જઈ રહ્યા છો રસ્તે, અહીં તમે અડધું દાયિત્વ જયારે નિભાવશો ત્યારે રસ્તે જઈ રહ્યા છો ત્યારે તમારો અંતરાત્મા તમને ડંખી રહ્યો હશે. તમારો અંતરાત્માનો અવાજ તમને રસ્તે ક્યાંક ને ક્યાંક કહી રહ્યો હશે કે મારે અહીંયા રોકાવાનું હતું. જયારે હવે તમે ડ્યુઅલ સિચ્યુએશનમાં તમારું મગજ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમારો જે આત્મવિશ્વાસ હોય છે ને એ ઓછો થઈ જશે. અને ઇન્ટરવ્યુ એ પર્સનાલિટી ટેસ્ટ છે ને એ આત્મવિશ્વાસની આખી રમત છે. શક્યતાઓ છે કે ડ્યુઅલ મગજ તમારા જે અનકોન્શિયસ માઇન્ડની અંદર અચેતન મગજમાં ક્યાંક ને ક્યાંક આ ઘટના તમે નિવાડો નહીં લાવ્યો હોય તો આ ઘટના રમી રહી હશે ને એ ક્યાંક ને ક્યાંક તમારા ઇન્ટરવ્યુમાં આત્મવિશ્વાસ ઉપર કામ કરશે ને તમને ઓછા માર્ક અપાવી શકે છે. પ્રેક્ટિકલ એપ્રોચ જ વિચારું છું, આવું જ થાય. એક તો આમાં ઇન્ટરવ્યુનું પ્રેશર જ એટલું હોય અને જો આવી ઘટના ઘટી જાય ને તો ખરેખર તકલીફ થાય. ખાલી જો ડોક્યુમેન્ટ ભૂલી ગયા હોય ને એક તો શ્વાસ અધર ચડી જાય. ખબર છે કે જીપીએસસી કે યુપીએસસી બહુ ફ્રેન્ડલી બોડી છે તોય તમારા શ્વાસ ઊંચા થઈ જાય. આ તો આવી મોટી ઘટના તમારી સામે ઘટેલી છે. 2-3 દિવસ સુધી તમારા ચેતન અચેતન મગજમાં એક ઘૂમ્યા કરશે. તો લખો આ વસ્તુને જસ્ટિફાય કરો કે તમે પ્રાથમિક તમારું કર્તવ્ય છે એ નિભાવી જાણો છો. એક અધિકારી તરીકે સારી બાબત છે, ગુણ હોવો જોઈએ. પરંતુ રસ્તામાં અથવા એ જીપીએસસી ભવનમાં આ અધવચ્ચે છોડીને તમે અધવચ્ચે ઘટવાનું સંપૂર્ણ નિવારણ લાવ્યા વિના અધવચ્ચે છોડીને તમે ગયા છો, એ ઘટના ઘૂમ્યા કરશે. તો ચેતન અચેતન મનમાં ઘૂમ્યા કરશે. અને ઇન્ટરવ્યુ આખી પર્સનાલિટી ટેસ્ટ છે અથવા આત્મવિશ્વાસની બાબત છે. કદાચ આ ઘટનાના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવે અને તમને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક મળી શકે છે. આ રીતે તમે બીજા તર્કને અથવા બીજા વિકલ્પને જસ્ટિફાઈ પોઝિટિવ નેગેટિવ મેરિટ ડિમેરિટ લખી શકો છો. હવે ત્રીજો વિકલ્પ તમારી પાસે, આ તો પરફેક્ટમાં મૂકી શકાય છે, આમાં કોઈ વાંધો નથી, મોડરેટમાં મૂકી શકો છો. હવે ત્રીજો વિકલ્પ શું વિચારી શકાય છે? સૌથી પહેલા તમારું દાયિત્વ શું છે? કોલ એમ્બ્યુલન્સ, કોલ પોલીસ, કોલ યોર રિલેટિવ્સ. આજુબાજુમાં જે ગુડ સ્મેરિટન છે
એમને પણ વાત કરો. અને કદાચ તમે અડધી કલાક લેટ થાવો છો આ બધી વસ્તુમાં, એમ્બ્યુલન્સ આવે છે, તમારા સંબંધીને બોલાવો, એમ્બ્યુલન્સમાં એમને બેસાડીને જવા દો, પોલીસ આવે છે, બધી જ ઘટનાની નોટ કરે છે, અને યુપીએસસી અડધી કલાક લેટ પહોંચો તો શું થઈ જવાનું છે? કે જીપીએસસી અડધી કલાક લેટ પહોંચો, અંદર નહીં બેસવાથી? એને એવા તો અધિકારીઓ જોઈએ છે લોક સેવાને સમર્પિત. તમે જઈને એમને બધી વાત કરશો કે આવી ઘટનાઓ થઈ છે, એના કારણે હું અડધી કલાક લેટ પહોંચ્યો છું કે લેટ પહોંચી છું. એ નહીં માને તમારી વાતને. રેકોર્ડમાં છે, એમ્બ્યુલન્સ તમે ફોન કરેલો છો બતાવો, પોલીસ સાથે પોલીસે જે નોટ કરી છે એ બતાવો. માનશે? એવા જ અધિકારીઓ જોઈએ છે ને. કદાચ જો આ નિર્ણય તમે લ્યો છો ને, જીપીએસસી યુપીએસસી જઈને જાણ કરો છો, પેનલને એ વસ્તુઓ જચી જાય, તમારો બેડો પાર પણ થઈ જાય. યસ, એને એવા જ અલમોરસી ઉમેદવારો હોય છે, એ લોક સેવા બાબતે આદર્શવાદી વાતો કરતા હોય છે. તમે અહીંયા પ્રેક્ટિકલ કરીને આવેલા છો એ વસ્તુ કે લોક સેવાનું તમે સમર્પિત છો. તો બટ ઓબ્વિયસ છે કે જીપીએસસી જેને તમે આ જાણ કરો છો કે યુપીએસસી જેને આ જાણ કરો છો, તો તમને વધુ માર્ક મળી શકે છે. તો આ ત્રીજો વિકલ્પ છે જેને એક્સલેન્ટ કહી શકાય, અતિ ઉત્તમની શ્રેણીમાં મૂકી શકો. સૌથી પહેલા હવે તમે એમ્બ્યુલન્સ, પોલીસ, તમારા સંબંધી જાણ કરો, સાથોસાથ ત્યાં ભલા માણસોનો સહકાર લ્યો. ગુડ સ્મેરિટન. અને પછી યુપીએસસી અથવા જીપીએસસી જે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, પછીમાં આખી ઘટનાની વાત કરો. હવે મારે જસ્ટિફાઈ કરવું છે કે એમ્બ્યુલન્સ આવે છે ત્યાં સુધી તો એમ્બ્યુલન્સમાં બેસાડીને તમે નીકળો છો, પોલીસ સાથે પણ તમે વાત કરી લ્યો છો, તમારા સંબંધીને જવાબદારી છોડી દો છો આપીને, પછી તો અહીં તમે એક જવાબદાર વ્યક્તિ, સંપૂર્ણ જવાબદાર વ્યક્તિ તરીકે તમે ફરજ બજાવીને પછી તમારો જે પર્સનલ ગોલ છે, તમારો કારકિર્દી ક્લાસ 1-2 ઓફિસર થવાની જે તમારો પર્સનલ ગોલ છે, એના માટે તમે જાઓ છો. અને જ્યારે તમે જીપીએસસી ને આ વાત કરો છો, શક્યતાઓ છે કે એ લોકો આવા જ કે જે લોકસેવાને સમર્પિત ઓફિસરો, અધિકારો તેમને જોતા હોય છે. અન્ય જે ઉમેદવારો છે એ લોક સેવા બાબતના આદર્શવાદી વિચારો રજૂ કરતા હોય છે. તમે એ ક્ષણોમાં, આવી ક્રિટિકલ ક્ષણોની અંદર પણ આવું કે લોક સેવાને વરીને તમે આ પહોંચો છો, એક ઉદાહરણ પૂરું પાડો છો, તો શક્યતાઓ છે કે તમને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક મળી શકે અને તમારી પસંદગી સરળ બની શકે છે. આ રીતે લખો. અહીં ના કરી દો કે આ વિકલ્પ મારે પસંદ કરવાનો છે. હવે આ ત્રણમાંથી તમારે કયો વિકલ્પ પસંદ કરવાનો છે એ તમારે કન્ક્લુઝનની અંદર લખવાનું છે. સમજાઈ ગયું? તો કન્ક્લુઝનની અંદર શું લખશો? તો પેલું કન્ક્લુઝનની અંદર તમે શું લખશો? તો આમાં તમે ત્રણ વિકલ્પમાંથી કયો પસંદ કરશો? અને અહીં જે વિકલ્પની પસંદગી છે એ તમે જે કરો છો એ એકદમ સમાધાન લક્ષી હોવી જોઈએ, અને એના કારણે બીજો કોઈ પ્રોબ્લેમ પણ પેદા ના થવો જોઈએ. એને સમાધાન લક્ષી કહેવાય.
ભવિષ્યની અસર હંમેશા હકારાત્મક હોય એવો તમારે અહીં તો સમસ્યા જે છે, દુવિધા જે છે, એનું પરમેનન્ટ સોલ્યુશન, કાયમી ઉકેલ દર્શાવતું તમારું અહીં કન્ક્લુઝન હોવું જોઈએ, કાયમી સમાધાન લક્ષી તમારું કન્ક્લુઝન હોવું જોઈએ ને હકારાત્મક એની અસર લાંબા ગાળે હોવી જોઈએ. તો હવે આ ત્રણમાંથી તમારા માટે કયો શ્રેષ્ઠ વિકલ્પ છે કે જે કાયમી સમસ્યાનું સમાધાન લઈને આવે છે? તો વિકલ્પ 3 ની પસંદગી કરી શકાય છે, કારણ કે વિકલ્પ 3 હવે આવું સીધું સરળ લખી નાખશો તો એના માર્ક તમને એક્સ્ટ્રાઓર્ડિનરી નહીં આવે. તો હંમેશા જ્યારે કન્ક્લુઝન લખો છો ત્યારે એમાં ચટાકો મારવા માટે થઈને શું કરી શકાય છે કે જેવી થીમ છે એની આજુબાજુના કોટેશન લખવાના. એની મહાન જે પુરુષો છે ના કોટેશન વાપરી શકો છો. તો અહીં મારે કોટેશન જે લખવું છે એ લખી શકું ને? પ્લુટો કે એરિસ્ટોટલ છે, અત્યારે મને ખ્યાલ એક્ઝેક્ટ યાદ નથી, એમને આવું કીધેલું છે માણસ સામાજિક પ્રાણી છે, એનું સામાજિક ફરજ પણ એમને છે ને અહીં તો એક વ્યક્તિ અધિકારી થવા જઈ રહ્યો છે. અધિકારી અથવા જે લોકસેવા છે એની કરોડરજ્જુ કે લોકસેવાનો જે પ્રાણ છે એ જ પરોપકારિતા છે, એ જ સમાજ સેવા છે, એ જ સામાજિક દાયિત્વ છે. તો જો વ્યક્તિ વિકલ્પ 3 પસંદ કરશે તો અહીં એક અધિકારી તરીકે, એક વ્યક્તિ તરીકે એમની અંદર અથવા એમમાં જે વસ્તુઓ હોવી જોઈએ એ દરેક બાબતનું સમાધાન મળી જશે. તો આવું કોટેશન લખવાનું, સામાજિક પ્રાણી છે, એમનું એક સામાજિક ફરજ પણ છે એમની, અને અધિકારી એમાં પણ જો અધિકારી થવા જઈ રહ્યો હોય એનામાં આ ગુણ તો વિશેષ હોવો જોઈએ. જ્યારે વ્યક્તિ 3 વિકલ્પ પસંદ કરે છે તો બધા જ અથવા એક વ્યક્તિ તરીકે એમાં જે વસ્તુ, તો આવું એક કોટેશન લખી શકાય. ચલો, અને હજી જો આમાં તમારે ક્રિએટિવિટી કરવી હોય વિકલ્પ પસંદગી બાબતે, તો એક કન્ક્લુઝન કરો છો એની ઉપર લખો, એટલે બોડી પાર્ટ અને કન્ક્લુઝન વચ્ચે સાંકળીને એક ક્રિએટિવિટી કરી શકાય છે. આવો ગ્રાફ મૂકી દો, નિર્ણય નો ડાયાગ્રામ, એ ડાયાગ્રામ ની અંદર એ લખો તમે કે જ્યારે એ અકસ્માત થયેલા એટલે વિક્ટિમ, અકસ્માતમાં મદદ જો કરશે અને જો નહીં કરે ત્યારે શું બને છે? તો જ્યારે એ કરશે મદદ તો વ્યક્તિના જે સિવિલ સેવાના મૂલ્યો છે, મૂલ્યોનું પાલન કરશે, અને એ જીપીએસસી કે યુપીએસસી ને લાયક બનશે. અને ન કરે તો શું થાય? જો આવા સંજોગોની અંદર ના કરે તો વ્યક્તિની અંદર એક દુવિધા ઊભી થશે અને એનો આત્મવિશ્વાસ ડગમગશે. અને પસંદ ન પણ થાય. આવો એક નિર્ણયનો ડાયાગ્રામ દોરવો, જેથી કન્ક્લુઝન ની અંદર તમે કયો નિર્ણય લેવાનો છે પેપર ચેકરને સમજવું એકદમ સહેલું બને. ચકાચક.
આ તમારું કેસ સ્ટડી. હવે તમને એક ઘરે પ્રેક્ટિસ માટે કેસ સ્ટડી આપું છું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મારો એથિક્સનો લેક્ચર આવશે ત્યારે કેસ સ્ટડી ઉપર આપણે થોડી ચર્ચા કરશું. લોકોની તો કઈ નહીં, ઘટનાને તમને એલાબરેટ કરીને સમજાવી દઉં છું. ઓલી જ કેસ સ્ટડી લખીએ. તાલુકાના તમે ઓફિસર છો, મધ્યાભોજન વાળી છે, મધ્યાભોજન વાળી, મિડ ડે મીલ વાળી. એ ગામમાં ઉચ્ચ વર્ગના લોકો એમના બાળકોને નીચી જાતિના લોકો સાથે જમવા તો મધ્યભોજનમાં જમવા દેતા નથી. અને આ વસ્તુની ફરિયાદ તમારા સુધી પહોંચે છે. તાલુકા મામલતદાર તરીકે તમે આ પરિસ્થિતિનો ઉકેલ કઈ રીતે લાવી શકો છો? આમાં તમારે વિકલ્પો જાતે પેદા કરવાના છે. એ વિકલ્પોને જસ્ટિફાય પણ તમારે જાતે કરવાના છે. અને એ વિકલ્પોમાં અંતિમ વિકલ્પ કયો સારો હોઈ શકે છે એ પણ તમારે અહીં દર્શાવવાનું છે. સમજાઈ ગયું છે ને? કેસ સ્ટડીની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર બે વસ્તુઓ તમારે લખવાની છે. એ ઇન્ટ્રોડક્શનમાં તમારે એક સ્ટેક હોલ્ડર અને એથિકલ ડિલેમા, નૈતિક દુવિધા. બોડી પાર્ટની અંદર વિકલ્પો ઉભા કરવાના છે. જો આપેલા છે તો સીધા જ મેરિટ ડિમેરિટ્સ લખો, નહીતર વિકલ્પો ઉભા કરવાના અને પછી એના મેરિટ ડિમેરિટ્સ. હવે એના માટેનું જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટમાં તમારે પોઝિટિવ નેગેટિવ લખવા માટે તમારે એ જુદી જુદી જે થિયરીઓ છે, વાદ છે, એ વાદનો ઉપયોગ કરવાનો છે. મહાન પુરુષોના ઉદાહરણો, કોટેશનો વાપરવા છે. અને ઘણી વખત પર્સનલ અનુભવ, પર્સનલ એક્સપિરિયન્સ પણ લખી શકો છો. પછી એક આવું ક્રિએટિવિટી માટેનો એક ડાયાગ્રામ દોરો અને છેલ્લે તમે કયો વિકલ્પ પસંદ કરો છો એ પણ લખો. હા, જ્યારે વિકલ્પો બનાવો છો ત્યારે જે હાયરકી છે વિકલ્પની, એક્સ્ટ્રીમિટી, મોડરેટ અને તમારું જે પરફેક્ટ અને છેલ્લે જે હોય છે એક્સલેન્ટ, એ ચારમાંથી એક વિકલ્પ તો ચારે ચાર બનાવો, એમાંથી એક પસંદ કરવાનો હોય છે. હવે જ્યારે વિકલ્પ પસંદ તમારે કરવાનું હોય છે ત્યારે ઘણી વખત તમારી સામે પાછી એમાં દુવિધા આવી શકે છે. એ વિકલ્પ પસંદગી બાબતે જનરલી તમને ખબર તો પડી જશે, પણ જ્યારે એ વિકલ્પ પસંદ કરવાનો હોય ને વખતે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે બાજુ જવું હોય તો એ ગો નો ગો ટેસ્ટ છે. તો એમાં તમારે ત્રણ વસ્તુની કાળજી રાખવાની છે. અને ઘણી વખત ચાર પણ વસ્તુ પણ જોઈ શકાય છે. એમાં પહેલી વાત છે તમારો લો, એટલે કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ શું કહે છે. કારણ કે એક સિવિલ સેવક બંધારણના મૂલ્યોને વરેલો હોય છે. તો બંધારણીય મૂલ્યો અથવા બંધારણ અથવા કાનૂન, કાનૂન શું કહે છે. બીજું, એથિકલી એ વેલિડ છે કે, તો નૈતિક મૂલ્યો પણ જોવાના એમાં. ત્રીજું, એ નિર્ણયની અસરકારકતા. અને ચોથું, અંતરાત્માનો અવાજ. આ તો છેલ્લે હોય છે. ઓલા વિકલ્પની અંદર કેમ મેં તમને કીધું કે અંતરાત્મા ના પાડતો હતો? એનાથી તમારો આત્મવિશ્વાસ ઘટે. સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે ડ્યુઅલ મેન્ટાલિટીમાં હોય ત્યારે એ પ્રોબ્લેમ થાય જ છે. ભલે તમે દુનિયા સામે છાતી પોળી કરીને હાલતા હોય, પણ અંદરથી તમને તમારો આત્મવિશ્વાસ ખબર જ હોય. તો આ ચાર વસ્તુઓને જોવાની છે. હા, કોઈ નિર્ણય લેતી વખતે જો એ બંધારણીય રીતે યોગ્ય છે, નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય છે, એની અસરકારકતા સારી છે, તો સિવિલ સર્વિસ તરીકે તમારે જો નિર્ણય લેવાનો હોય, લોકસેવક તરીકે જો તમારે અંતરાત્માનો અવાજ ના પાડતો હોય તો પણ નિર્ણય લેવો પડશે. જો એ બંધારણીય રીતે ગેરયોગ્ય છે, નૈતિક રીતે યોગ્ય છે, એની અસરકારકતા હોઈ શકે છે,
તમારો અંતરાત્માનો અવાજ પણ હા પાડે છે. આવા ક્ષણમાં તમારે શ્રેષ્ઠ વિકલ્પ ચૂનવાનો હોય તો તમે ચૂનશો, પસંદ કરશો. બંધારણીય મૂલ્યથી ઉપર સિવિલ સેવક ક્યારેક ના જઈ શકે તો નહીં પસંદ કરો. માની લ્યો કે બંધારણીય રીતે યોગ્ય છે, નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય છે, એમની અસરકારકતા ઓછી છે, તમારો અંતરાત્માનો અવાજ પણ એમ કહે છે કે હા લઈ શકાય નિર્ણય, કે ના લેવો જોઈએ, કદાચ ના પાડે છે તો તમારે નિર્ણય લેવો. બંધારણ રીતે યોગ્ય છે, નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય છે, અસરકારકતા ઓછી છે, નિર્ણય લેવો. તમારો અંતરાત્મા ના પાડે છે નિર્ણય લેવો. અરે લેવાનો. સિવિલ સેવકને બંધારણ અને એથિક્સ બે વસ્તુ જોવાની હોય છે. સૌથી મહત્વનું બંધારણ રીતે યોગ્ય હોવું જોઈએ. ઉદાહરણ મનરેગા આપું છું. ટીડીઓ તરીકે જોબ કરતા હોય તમને ખબર જ છે કે મનરેગામાં શું ચાલે છે, એની અસરકારકતા કેટલી છે, પણ સરકાર છેવાડાના નાગરિક સુધી પૈસા પહોંચાડવા માટે તેને મનરેગા ચલાવે છે. કારણ કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પૈસા પહોંચશે તો એના કારણે તમારી ઇકોનોમી આખી બૂસ્ટઅપ થતી રહેશે. 2008ની મંદીમાં આપણે બચી ગયા તેની પાછળનું એક કારણ મનરેગાના પૈસા ગામડા સુધી પહોંચતા હતા. સરકારને ખબર છે કે ગામડા સુધી પૈસા પહોંચાડવા જરૂરી છે, જેથી આપણે મંદીમાં ના આપણી ઇકોનોમી ચાલી રહી છે. બધાને ખબર છે ભ્રષ્ટાચાર થાય છે તો નૈતિકતાની દ્રષ્ટિએ ખોટું છે. એની અસરકારકતા મનરેગામાં ખાડા ખોદવા સિવાય કઈ કરતા નથી, એટલે એની અસરકારિતા નથી. એક ટીડીઓ તરીકે તમને ખબર પડે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, દેશના સંસાધનો વેડફાઈ રહ્યા છે, એની દ્રષ્ટિએ અયોગ્ય છે, પણ કાનૂની દ્રષ્ટિએ સરકાર નિયમ લાગુ પાડી રહી છે, એ મનરેગા ચલાવી રહી છે, તો તમારે શું કરવાનું રહેશે? ચલાવવી પડશે. જો નિર્ણય લેવાનો થાય તો ચલાવવી પડશે. હા, આના માટે થઈને તમારે વચલા રસ્તા ગોતી દેવા પડે. જો આવી કેસ સ્ટડી પૂછે છે તો શું કરી શકાય? અસરકારકતા વધારવા તમારે રસ્તા બતાવવા. પણ તમે એમ નહીં કહી શકો કે આને બંધ કરી દઈએ. માય બાપ સરકાર છે, એ કે કરવાનું છે તમારે. ચલો, તો એક કેસ સ્ટડીનો જે અપ્રોચ હોવો જોઈએ, જે અભિગમ હોવો જોઈએ, એ તમને સમજાવી દીધો છે. આજે મેં તમને એકદમ સહેલી કેસ સ્ટડીના ઉદાહરણથી સમજાવ્યો છે, જેથી તમે સમજી શકો. જેમ આપણે મૂલ્યો અભિગમ ભણતા જશું એમ કેસ સ્ટડીનું સ્તર વધતું જશે. એપ્રોચ આ જ રહેશે. ઇન્ટ્રોમાં આ જ લખવાનું છે, બોડી પાર્ટમાં આ જ વિકલ્પો બનાવવાના છે, પણ એને જસ્ટિફાય કરવા માટેના જે વાદ થિયોરીઓ એ ધીમે અપગ્રેડ થતી જશે, સારી લેતા જશું. ચલો, અહીં સુધી કેસ સ્ટડીને પૂરી કરીએ છીએ.